ભાવનગરમાં ફરી એકવાર સરકારી અધિકારી દારૂના નશામાં ઝડપાતા ચર્ચાનો માહોલ સર્જાયો છે। સુભાષનગર વિસ્તારમાં આવેલા માનસ દર્શન બંગલોઝ પાસે નાયબ મામલતદાર મેહુલભાઈ નિમેશભાઈ ભટ્ટને પોલીસે નશાની હાલતમાં ઝડપી પાડ્યા। મહત્વની વાત એ છે કે થોડા દિવસ અગાઉ પણ તેઓ નશાની હાલતમાં ઝડપાયા હતા અને હવે ફરી એકવાર એ જ પ્રકારની ઘટના સામે આવતા અનેક સવાલ ઊભા થયા છે। ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા મેહુલભાઈ ભટ્ટ પરિમલ ચોક ખાતે મધ્યાહન ભોજન વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે। સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી કે તેઓ પોતાના નિવાસસ્થાન નજીક નશાની હાલતમાં જોવા મળ્યા છે। જાણ મળતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા મેહુલભાઈ ભટ્ટ દારૂના નશામાં હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી। ત્યારબાદ તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે તેમનો મેડિકલ ટેસ્ટ સહિતની કાર્યવાહી પણ શરૂ કરી છે અને કાયદા મુજબ આગળની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે। આ સમગ્ર ઘટના એટલા માટે પણ ચર્ચામાં આવી છે કારણ કે થોડા દિવસ પહેલા મેહુલભાઈ ભટ્ટ નશાની હાલતમાં ઝડપાયા હતા। સરકારી હોદ્દા પર રહેલા અધિકારી વારંવાર આવી રીતે ઝડપાતા લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। સામાન્ય નાગરિકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે જવાબદારીના પદ પર રહેલા અધિકારીઓ જો આ રીતે કાયદાનો ભંગ કરે તો સામાન્ય જનતાને શું સંદેશ જાય છે? રાજ્યમાં દારૂબંધી છે અને તેમ છતાં વારંવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે। ખાસ કરીને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ નશાની હાલતમાં ઝડપાતા કાયદા અને વ્યવસ્થાની અસરકારકતા સામે પણ પ્રશ્ન ઊભા થાય છે। હાલ તો પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે। પુરવઠા મામલે આલે બંધ કર દે ભાઈ નીચે આને બંધ કરો હલો અહીંયા કાઈ નથી કાન આયા મને નીચે એ બંધ કર આપના શું વિચાર છે સમગ્ર મુદ્દે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।